એક પર્વત જે પોતાના અસ્તિત્વની લડાઈ લડવા મજબૂર છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દેશના સૌથી જૂના પર્વત અરાવલી પર્વતની, જેની શરૂઆત ગુજરાત, રાજસ્થાન, દિલ્હી અને હરિયાણા જેવા ક્ષેત્રોમાં આપણને જોવા મળે છે. અને અહીં સૌથી મોટો વિસ્તાર રાજસ્થાનમાં જોવા મળે છે. આ પર્વત કેમ મહત્વનો છે? કારણ કે તે રાજસ્થાનની તરસ છીપાવે છે. જે વાદળો આની સાથે આવીને અથડાય છે, તેમને તે શિમલા અને નૈનીતાલ સુધી શિફ્ટ કરે છે અને વરસાદ કરાવે છે. આ પર્વત એક અવરોધ, બેરિયર તરીકે કામ કરે છે, જે રાજસ્થાનના રણને ત્યાં જ રોકી દે છે અને તેને આગળ વધતા અટકાવે છે. આ પર્વત પશુ પક્ષીઓનું ઘર છે અને અહીં તમને વિવિધ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓની પ્રજાતિઓ જોવા મળે છે. રાજસ્થાનના દૃષ્ટિકોણથી આ પર્વત ઘણો મહત્વનો છે. તેને દિલ્હીના ફેફસા પણ કહેવામાં આવે છે. તે દિલ્હીના પ્રદૂષિત વાયુઓને સાફ કરવાનું કામ કરે છે. આ પર્વતના અસ્તિત્વની લડાઈ નવેમ્બર 2025માં શરૂ થાય છે, જ્યારે પર્યાવરણ મંત્રાલય દ્વારા એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે. આ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટમાં એ વાત માની લેવામાં આવે છે કે અરાવલી પર્વતની જે ટેકરી 100 મીટરથી નાની છે, તે ટેકરી અરાવલી નહીં કહેવાય. આનો સાદી ભાષામાં અર્થ એ થયો કે 90% અરાવલી ખતમ થઈ જશે. એટલે કે હવે માત્ર 10% જ અરાવલી પર્વત બચશે, જે 100 મીટરથી ઉપર છે, કારણ કે બાકીનું બધું 100 મીટરથી નાનું છે. અરાવલી પર્વત માટે જે પણ કાયદા બન્યા છે, તેનો અર્થ એ થશે કે અહીં હવે ખૂબ મોટા પાયે ખનન થઈ શકે છે, જેનાથી આ પર્વત રણમાં ફેરવાઈ શકે છે. આ દેશ અને રાજસ્થાન માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આ જ બાબતે અત્યારે દેશમાં અલગ અલગ જગ્યાએ ચર્ચા ચાલી રહી છે. બસ આ જ માહિતી તમારા સુધી પહોંચાડવાની હતી. આભાર.